નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ન્યૂ સમાર રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ન્યૂ સમાર રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે ₹18 લાખની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પર કોઈની શંકા ન જાય એટલે ઇનશર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા હતા. વહેલી સવારની તસ્કરોની સમગ્ર હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા જતા તસ્કરોએ સોના ચાંદીના દાગીના મળીને ₹18 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સમા પોલીસે ગુનો નોંધીને સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા. ઉત્તરાયણના રોજ સવારે નરેશ પટેલના મિત્ર સંજય રાણા તેમના ઘરે ગયા હતા. આ સમયે તેમણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો, જેથી સંજય રાણાએ તરત જ નરેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને સામાન વેરવિખેર છે. ઉદયપુરથી આવ્યા બાદ નરેશ પટેલે ઘરમાં તપાસ કરતા 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ગાયબ હતા, જેને પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. સમા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. તપાસ દરમિયાન ચોરી થયાનું માલુમ પડતા સમા પોલીસે ફરિયાદ નોંધી હતી. ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઇસ્ત્રી ટાઈટ કપડામાં આવેલા તસ્કરો કેદ થયા હતા. એક વ્યક્તિ 2:11 ઘરની બહાર આવે છે અને કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘરની બહારની લાઇટ બંધ કરીને નીકળી જાય છે અને પછી થોડી વારમાં ફરી તસ્કરો ઘરમાં ઘૂસે છે. કોઈની શંકા ન જાય એટલે તસ્કરો ફોર્મલ કપડામાં આવ્યા હતા અને ઘરમાં બિંદાસ્ત ફરતા હતા. એક તસ્કર ઘરની બહાર લાગેલી લાઇટ બંધ કરતો પણ દેખાય છે. એક વ્યક્તિ ઘરની બહાર ઊભી રહીને વોચ રાખતી હતી. બહાર અવાજ થતા કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. બાદમાં દિવાલ કૂદીને ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ તસ્કરોને જોયા હતા. જોકે લોકોના કહેવા પ્રમાણે 3 તસ્કરો હતા, જેમાંથી 2 તસ્કર ઘરમાં ઘૂસ્યા હતા અને એક તસ્કર ઘરની બહાર પહોંચવા હતો. સામાન્ય રીતે નરેશ પટેલ પોતાના ઘરના દાગીના બેંક લોકરમાં રાખે છે, પરંતુ થોડા દિવસ પહેલા સંબંધીના લગ્ન હોવાથી દાગીના ઘરે લાવ્યા હતા. હાલમાં આ મામલે સમા પોલીસે ફરિયાદ નોંધી એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોમાં લોકો ફરવા માટે બહાર જતા હોવાથી તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હોય છે. ત્યારે પોલીસે તહેવારો દરમિયાન પેટ્રોલિંગ વધારે તો આ પ્રકારના બનાવો અટકાવી શકાય તેમ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.